સ્વાગત છે આપનું બજાર સ્પેશિયલમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું અને આજે બજારની આ ખાસ રજૂઆતમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે તક્ષ મેનેજમેન્ટના ફાઉન્ડર જીનેશ ગોપાણી. જીનેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને જુઓ, બજારમાં આપણને એક સારી એવી તેજીના જ એંધાણ છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યા છે. મે મહિના, જૂન મહિનામાં જ્યારે આપણે એ પહેલાં વાત કરી હતી ત્યારે ચોક્કસથી આપણે એ કહી રહ્યા હતા કે બજારમાં જે ચૂંટણીનો માહોલ છે એને લઈને એક ઉતાર ચઢાવ જોવા મળશે, પરંતુ જો એ ઉતાર ચઢાવ જોવા પણ મળ્યા, પરંતુ ત્યારબાદ હવે જે રેલી માર્કેટમાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કયા ફેક્ટર્સ અહીંયાથી તમને કામ કરતા દેખાશે આવનારા સમયમાં અને કયા સંકેતો પર ખાસ નજર રાખશો? આઈ થિંક ઇલેક્શન એક ઇવેન્ટ હતી. આઈ થિંક એ ઇવેન્ટ એક જ દિવસમાં આપણે ડિસ્કાઉન્ટ કરી કાઢી, અને થેન્ક્સ ટુ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ડેરિવેટિવ્સ કે એક જ દિવસમાં યોર મિડ કેપ ઇન્ડેક્સ વોઝ ડાઉન 10%, નિફ્ટી 7% નીચે હતું અને ઘણા સ્ટોક્સ 15-25% નીચે હતા. તો આઈ થિંક જે જનરલી આપણે કરેક્શન 2-3 મહિનામાં વિચારીએ એક દિવસમાં થઈ રહ્યું છે, અને દેટ ઇઝ બીકોઝ ઓફ જે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આટલી મોટી વોલેટિલિટી વોલ્યુમ્સ થઈ રહ્યું છે. સો આઈ થિંક એ કરેક્શન થયા પછી આઈ થિંક હવે એવું લાગે છે કે રિફોર્મ એજન્ડા વિલ નોટ સ્લો ડાઉન. બજેટ વિલ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ જનરલ સેન્સ એવો આવી રહ્યો છે કે નોર્મલ ગ્રોથ સ્ટોરી જે આપણે 6-7% રિયલ જીડીપી ગ્રોથની સ્ટોરી કહીએ છીએ એ કન્ટિન્યુ રહેશે. ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. હમણાં ઇન્ટરેસ્ટ રેટ કટની વાત આવશે 2-3 ક્વાર્ટર પછી. તો આઈ થિંક નેટ મેક્રોસ એટલું નેગેટિવ નથી. ઓઇલ પણ કંટ્રોલમાં છે. તો આઈ થિંક જે કોર્પોરેટ વર્લ્ડ છે એ ફેરલી બુલિશ છે હમણાં. they are seeing India resurgent, doing very well. ઇકોનોમિક ગ્રોથ સારો છે અને મોમેન્ટમ હમણાં સારું છે. ઇકોનોમિક ગ્રોથ એક સારો છે, મોમેન્ટમ સારો છે, એટલે ખાસ કરીને બજારમાં એક સારા એવા તેજીની આશા તો અત્યારે બનતી દેખાઈ રહી છે. પરંતુ જેમ તમે પણ કહ્યું કે રિફોર્મની જે એક યાત્રા છે એ આપણને ચાલુ રહેતી દેખાશે આવનારા સમયમાં. હવે આપણે બજેટ પર અહીંયાથી રાહ જોઈને બેઠા છે કે સરકાર કયા પ્રકારનું બજેટ અહીંયાથી લાવે છે. ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે સરકારે જે રિફોર્મની વાત છે એ બજેટની બહાર પણ ઘણી વખત રાખી છે. ગતિશક્તિ મિશન હોય કે પીએલઆઈ સ્કીમ હોય, એ સરકારે ઘણી વખત બજેટની બહાર જઈને પણ જાહેરાત કરી છે. પરંતુ તમને અત્યારે કયા એવા સેક્ટર્સ લાગે છે કે કયા એવા એરિયાઝ લાગે છે આવનારા સમયમાં કે જ્યાં સરકારે આ બજેટની એમાં ફોકસ કરવા જોઈએ ખાસ? ફોકસ કરતા કન્ટિન્યુટી જો રાખે તો કેપેક્સ સ્ટોરી જે ગવર્મેન્ટનું કેપેક્સ પ્રોગ્રામ હતો, આઈ થિંક એ જો એ કન્ટિન્યુટી રાખે, કારણ કે હવે તમારી પાસે 7-8 મહિના જ બચ્યા છે, અને લાસ્ટ યર તમે જોશો 8.5 લાખ કરોડનું તમે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કેપેક્સ ઉપર કરેલું. સો ઇવન ઇફ દે અચીવ દેટ મચ, આઈ થિંક ઇટ વુડ બી વેરી ગુડ. થોડું આઈ થિંક આફ્ટર ધી ઇલેક્શન આઉટકમ થોડું કન્ઝમ્પશન સાઇડ ઉપર પણ ધ્યાન આપવું પડશે, એસ્પેશલી ઇન ધ રૂરલ સાઇડ, હાઉસિંગ સાઇડ. આઈ થિંક ત્યાં તમને થોડું બેનિફિટ્સ જોવા મળશે. કદાચ મિડલ ઇન્કમ માટે ટેક્સ રેટ કટ આવી જાય, કે પછી રૂરલ માટે એ લોકો કંઈ થોડું ડોલ આઉટ લાવે. આઈ ડોન્ટ થિંક ફિસ્કલ ડિસિપ્લિન એ લોકો ટચ કરશે. આઈ થિંક ધીસ ગવર્મેન્ટ હેઝ બીન વેરી વેરી પ્રુડન્ટ ફિસ્કલ ડિસિપ્લિનના હિસાબથી. પણ જે પણ પોસિબિલિટી છે એમાં તમારે રૂરલ ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને કન્ટિન્યુટી ઓફ કેપેક્સ પ્રોગ્રામ તમારે રાખવું પડશે. તો આઈ થિંક કન્ટિન્યુટી વધારે ઇમ્પોર્ટન્ટ છે, વિથ સમ સપોર્ટ ટુ ધ રૂરલ સેક્ટર. એટલે જો થોડીક જે નીતિઓ અત્યાર સુધી સરકારની જોઈ છે એમાં જ આપણને આગળ વધતી દેખાઈ શકે છે, અને ખાસ કરીને ગ્રામીણ પર ફોકસ અહીંયાથી વધારે આપવાનું રહેશે. તમે રૂરલ રિકવરીની વાત કરી છે, રૂરલ ઇકોનોમીને ટેકો આપવાની વાત કરી છે, તો શરૂઆત આપણે એનાથી જ કરીએ. આપણે છેલ્લા ઘણા સમયમાં જોયું છે, ખાસ કરીને એફએમસીજી સેક્ટરની અંદર આપણે ગયા મહિનાની અંદર જે પરિણામો બાદ એક સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને અંડરલાઇન અહીંયાથી બસ હવે એ જ કંપનીઓ કહી રહી છે, જે આપણે છેલ્લે પણ કમેન્ટ્રીઓ સાંભળી, કે ગ્રામીણ માંગની અંદર થોડુંક રિવાઇવલ એકદમ નીચલા સ્તરેથી આપણને જોવા મળી રહ્યું છે. અને Q4ની અંદર આપણે જોયું કે મોટેભાગની એફએમસીજી કંપનીઓએ ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ પણ દર્શાવ્યો છે. લાગે છે હવે આ સ્ટોરી થોડીક આપણને સારી રીતે જોવા મળે, કારણ કે અત્યાર સુધી જો આપણે મોન્સૂનની અંદર પણ, મોન્સૂનના ફ્રન્ટ પરથી પણ જોઈએ તો 18% જેટલી ડેફિસિટ હજી
રેન્જની છે ઇન્ડિયામાં, પરંતુ જે રીતથી મોન્સૂન આગળ વધશે લાગે છે આ એફએમસીજી કે પ્યોર એફએમસીજી જે સેગમેન્ટ છે તેમાં આપણને કોઈ સારી ગ્રોથ જોવા મળે આવનારા સમયમાં? સી જે સમજાય છે લો ઇન્કમ અને મિડલ ઇન્કમમાં જે સ્ટ્રેસ હતો, આઈ થિંક બજેટ અને ગવર્મેન્ટ વિલ ટ્રાય ટુ ડુ સમથિંગ દેટ સાઇડ. અને એ જો થાય તો આઈ થિંક યુ વિલ સી કન્ઝમ્પશન પિકિંગ અપ. કદાચ 1-2 ક્વાર્ટર લાગે, મોન્સૂન્સ કેવું જાય છે, કેવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન છે મોન્સૂનનું, એ જોવું પડશે. પણ જનરલી 1-2 ક્વાર્ટર પછી તમારે કન્ઝમ્પશનમાં થોડું મોમેન્ટમ આવી શકે. મેક્રોસ આર ટર્નિંગ ફેવરેબલ અનલેસ ઓઇલ પ્રાઇઝેસ અહીંયાથી $100 ઉપર જતા રહે અને થોડું પ્રોબ્લેમ થઈ જાય. બટ જનરલી ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, ઇન્ટરેસ્ટ રેટ કટની વાત છે 2-3 ક્વાર્ટર પછી. સો એ હિસાબથી આઈ થિંક મેક્રો ઇઝ ટર્નિંગ ફેવરેબલ અને વેલ્યુએશન સપોર્ટ પણ છે હમણાં રિલેટિવલી. કારણ કે 2-3 વર્ષથી તમે જોશો કન્ઝમ્પશન એઝ અ થીમ હેઝ નોટ ડન ધેટ ગ્રેટ. સો સો થોડા આઈ થિંક ધ ફ્લોઝ જે આવશે આઈ થિંક થોડું પીવટ આ સેક્ટરમાં થઈ શકે. એટલે જો અહીંયાથી જે પ્રકારના ફ્લોઝ આપણને આવતા જોવા મળી શકે છે, ખાસ કરીને જો સરકાર તરફથી અહીંયાથી એક મોટો સપોર્ટ નીચલા તબક્કાના લોકોને આપવામાં આવે તો ચોક્કસથી આ એક સેક્ટર એવું રહેશે કે જ્યાં આગળ આપણને ફોકસ રહેતું જોવા મળશે. બીજી એક અહીંયાથી સરકાર પાસેથી અપેક્ષા આપણને બજેટને લઈને એ જ બનતી દેખાઈ રહી છે જીનેશજી કે એક રોજગાર સર્જન પર અહીંયાથી તેમણે ખાસ કરીને ભાર આપવાની જરૂર છે. અને આપણે જોયું છે કે છેલ્લા 10 વર્ષની અંદરમાં જે એક સૌથી સારું પગલું છે PLI સ્કીમનું લેતું જોવા મળ્યું છે. અને એ PLI સ્કીમને પગલે સારું એવું આપણને જે એમ્પ્લોયમેન્ટ જનરેશન છે એ પણ આપણને જોવા મળ્યું છે. લાગે છે અહીંયાથી તમને હજી કોઈ એવા સેક્ટર્સ સરકારે પોઈન્ટ આઉટ કરવા જોઈએ કે જ્યાં આગળ આ PLI સ્કીમનો આપણે જે લાભ છે થોડો વધારી શકીએ, એવા કોઈક સેક્ટર કે જ્યાં આગળ અત્યારે તમને લાગે છે કે સરકારે આ સેક્ટરની અંદર પણ PLI સ્કીમો ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ? આઈ થિંક મેઇનલી બધા જે મેઇન સેક્ટર્સ છે જ્યાં જોબ ક્રિએશન થાય છે, આઈ થિંક ગવર્મેન્ટ હેઝ ઓલરેડી I think given the PLI subsidies for the work to be the incrementally. I think એ લોકો allocations વધારી શકે, which can lead to faster growth of this scheme and the job creation. I think most of the sectors માં એ લોકો PLI scheme આપી છે. Now I think જો એ લોકો અહીંયાથી વધારો કરી કાઢે તો આઈ થિંક મોમેન્ટમ પાછું વધી જશે. જી, અને આ PLI સ્કીમની જો સૌથી મોટી સફળતા ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં રહી હોય તો એ છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસવાળું સેક્ટર, કે જેની અંદર આપણે જોયું છે કે મોબાઈલ માટે ઇન્ડિયા અત્યારે નેટ એક્સપોર્ટર બનતું જોવા મળ્યું છે. આ ઉપરાંત પણ ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે જેના માટે સરકારે આ સ્કીમને અહીંયાથી લોન્ચ કરી છે. અને હાલમાં જ એક CCIનો પણ એક રિપોર્ટ આવ્યો છે કે આવનારા સમયમાં આનું જે માર્કેટ છે એ પણ ખાસું એવું વધી શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસની વાત કરીએ ત્યારે તમને લાગે છે આ એક સેક્ટરની અંદર અત્યારે તો ઘણા ઓછા લિસ્ટેડ પ્લેયરો આપણી પાસે છે, પરંતુ આ એક એવું સેક્ટર છે કે જે આવનારા સમય માટે અહીંયાથી આપણને વેલ્થ ક્રિએશન આપી શકે, કે હજી તમને આની અંદર કોઈ ચેલેન્જીસ લાગી રહ્યા છે? I think challenges will be તમે કેવી રીતે phase 1, phase 2, phase 3 થી ટેકનોલોજી કર્વ ઉપર જાઓ. હમણાં જે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે એ રિલેટિવલી લો એન્ડ મેન્યુફેક્ચરિંગની વાત છે EMSમાં. હવે there will be some companies જે અહીંયાથી ટેકનોલોજી કર્વ, લર્નિંગ કર્વ વધારશે અને R&D લેડ ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે. તો આઈ થિંક આ જનરલી મેન્યુફેક્ચરિંગનું તમે ઇવોલ્યુશન જોશો. We start with low-end jobs અને પછી ધીરે ધીરે some companies go to high-end technology jobs. So I think opportunity ઘણી સારી છે. There will be few companies જે really technology માં આગળ વધી જશે અને overall opportunity is very big. એટલે જો ઓવરઓલ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આ સેક્ટરની અંદર આપણને આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ
ધ્યાન રાખવાનું છે. બીજું એક સેક્ટર ઓવરઓલ એક આપણે પાવર સેક્ટર પર પણ ચર્ચા કરવી છે, કારણ કે જો અહીંયાથી આવનારા સમયમાં જ્યારે આપણને એક ઇકોનોમિક ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા હોઈએ, મેન્યુફેક્ચરિંગ પુશની અપેક્ષા રાખી રહ્યા હોઈએ, ત્યારે એક પાવર સેક્ટર પણ બહુ મોટું અહીંયાથી આપણા માટે મહત્ત્વનું બની જાય છે. અને જે રીતથી અત્યારે પાવર કંપનીઓ જે રિન્યુએબલ્સની અંદર રોકાણ કરી રહી છે, સરકાર પણ અત્યારે આપણે ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરીઓ અમુક આપતી દેખાય. અને કઈ રીતે તમે આખા આ સેક્ટરને જોઈ રહ્યા છો કે અહીંયાથી હવે આ સેક્ટર એક લોંગ ટર્મની તેજી માટે તૈયાર થઈ રહ્યું છે, તો શું આવનારા 5 વર્ષ 10 વર્ષ માટે એક સારા ગ્રોથ માટે આ સેક્ટરને પણ ધ્યાનમાં રાખવું જોઈએ? આઈ થિંક તમે જોશો જે ગવર્મેન્ટ સપોર્ટ આપી રહી છે ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ, ડેટા સેન્ટર્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આર કમિંગ ઇન ઇન્ડિયા. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, હાઇડ્રોજન છે, સેમી કન્ડક્ટર છે. આઈ થિંક ધ પાવર રિક્વાયરમેન્ટ ઘણી વધી જશે. અને જનરલી ગ્લોબલી તમે જોશો, અને તમે ચાઇનાનું એક્ઝામ્પલ લો, પાવર ડિમાન્ડ વેન્ટ અપ લાઈક ક્રેઝી જ્યારે એ લોકોનું આખું મેન્યુફેક્ચરિંગ બેઝ સેટ થયું હતું. સો પાવર એઝ અ સેક્ટર ઘણું સારું છે લોંગ ટર્મ માટે. ઓબ્વિયસલી વેલ્યુએશન ડિપેન્ડિંગ ઓન ધી કઈ કંપની શું કરી રહી છે એના હિસાબથી વેલ્યુએશન થોડા હાઈ છે. પણ જનરલી ધ ડિમાન્ડ સાઇડ પ્રોબ્લેમ નથી, સપ્લાય સાઇડનો પ્રોબ્લેમ છે. અને જેવી રીતે મોર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, સેમી કન્ડક્ટર્સ છે, હાઇડ્રોજન છે, આ બધું વધારે ને વધારે સેટઅપ થતું જશે. ધ ડિમાન્ડ ફોર પાવર વિલ ગ્રો અપ. અને સપ્લાય સાઇડમાં બીકોઝ કંપનીઝ આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન કોલ બેઝ પાવર પ્લાન્ટ્સ અને એવરીવન ઇઝ ગોઈંગ ફોર સોલાર, વિન્ડ, ઓફશોર વિન્ડ અને ન્યુક્લિયર ફ્યુઝન માટે ક્લિયરલી ધ ડિમાન્ડ વિલ આઉટસ્ટ્રીપ સપ્લાય. અને વી આર વેરી 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 બુલિશ ઓન પાવર. જો પાવર સેક્ટર પર અહીંયા જે મત છે આપણને ખાસ તો બુલિશ જ રહેતો જોવા મળી રહ્યો છે. પરંતુ જીનેશજી, આપણે ખાસ કરીને આ સરકારના જે અત્યાર સુધીના બીજા ફોકસ રહ્યા છે એમાંથી એક ઇન્ફ્રા ખાસું મહત્ત્વનું રહ્યું છે. આપણે છેલ્લા 10 વર્ષની અંદર જોયું છે કે ઇન્ડિયાને કેટલું ઇન્ફ્રા પુશ મળ્યું છે. અને આ ફેબ્રુઆરીની અંદર જે આપણે ઇન્ટરિમ બજેટ જોયું હતું, ત્યાં પણ સરકારે ખાસ કરીને ઇન્ફ્રા માટેનો જે એમનો એક્સપેન્ડિચર છે એમાં પણ થોડોક 10% વધારો આપ્યો છે. અને આ વખતે પણ એ જ અપેક્ષા છે કે ઇન્ફ્રા અહીંયાથી આપણને ખાસું એવું વધતું જોવા મળે. હવે પ્યોર પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે આપણી પાસે, લાગે છે એ કંપનીઓમાં આવનારા સમયમાં અહીંયાથી પોટેન્શિયલ ખાસું એવું વધતું જોવા મળી શકે છે. અહીંયા કોઈ તમને અત્યારે આ સેક્ટર ગમી રહ્યું છે? તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બ્રેકડાઉન કરો તો રોડ્સ છે, પોર્ટ્સ છે, રેલવેઝ છે અને પાવર છે. So I think there are many opportunities in all the sectors. અને જનરલી જે મેં પહેલા કીધું કે જો 8.5 લાખ કરોડનું જે લોકોનું કેપેક્સ પ્રોગ્રામ લાસ્ટ યર થયો, અને આ વર્ષ બીકોઝ આપણી પાસે 7 મહિના કે 8 મહિના જ રહેશે ફોર સ્પેન્ડિંગ, આઈ થિંક એ 8.5 કરોડ પણ કરી કાઢે, દેટ ઇઝ અ બિગ થિંગ આઈ વુડ સે. તો કન્ટિન્યુટી ઓફ ધીસ રિફોર્મ લાઈક રોડ બિલ્ડિંગ. હવે તમે રોડ નહીં બનાવો તો કેવી રીતે તમે કનેક્ટિવિટી આપશો, અને કનેક્ટિવિટી નહીં આપો તો મેન્યુફેક્ચરિંગ બેઝ કેવી રીતે આવશે? સો આઈ થિંક ઇટ ઇઝ ઓલ વર્ચ્યુઅસ સાયકલ. આજે તમે કહો છો કે આજે 140 આપણી પાસે એરપોર્ટ છે, પ્લાન ઇઝ ફોર એડિંગ અનધર 110 એરપોર્ટ્સ. સો આઈ થિંક એની માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું જ પડશે. ગવર્મેન્ટ હેઝ ટુ ટેક લોટ ઓફ એફર્ટ. પ્રાઇવેટ કેપેક્સ એટલું નહીં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કારણ કે ઇટ ઇન્વોલ્વ્સ લાર્જ અમાઉન્ટ ઓફ મની. પ્રાઇવેટ કેપેક્સ આવશે પણ એ નાનું આવશે. તો આઈ થિંક ગવર્મેન્ટ વિલ હેવ ટુ ડુ હેવી લિફ્ટિંગ ફોર અનધર 1-2 years. સો અગેન કંપનીઝ અવેલેબલ સારી વેલ્યુએશનમાં હોય તો ઇટ ઇઝ વર્થ અ બેટ. જુઓ, બજાર અત્યારે ખાસા એવા આપણને ઉપરના સ્તરે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હવે અહીંયાથી કયા સેક્ટર્સ એવા છે કે જેને તમે ખાસ ધ્યાનમાં રાખી રહ્યા છો, કે જ્યાં આગળ થોડુંક એક ટ્રાન્ચીસમાં કે એક એમાં તમે રોકાણ કરી રહ્યા છો? સી વેલ્યુએશનના હિસાબથી B2C તમે સેક્ટર્સ જોશો, આઈ થિંક જે મેં પહેલા કીધું, મેક્રો ઇઝ ટર્નિંગ ફેવરેબલ. તો બેન્કિંગ છે, નોન બેંક છે, ફિનટેક્સ છે, કન્ઝમ્પશન થીમ છે, મોડર્ન રિટેલ છે, રૂરલ કન્ઝમ્પશન છે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડ છે, હોસ્પિટલ, ટુરિઝમ, ટ્રાવેલ, બધામાં ઓપોર્ચ્યુનિટી સારી દેખાઈ રહી છે. અલોંગ વિથ દેટ તમે B2B માં જોશો, થોડું વેલ્યુએશન્સ હાઈ છે, પણ જનરલી મેન્યુફેક્ચરિંગ સ્પેસ, પાવર સ્પેસ, ER&D, ઓટો એન્સિલરીઝ,
આ બધામાં ખાસો એવો ઓપોર્ચ્યુનિટી સ્ટોક સ્પેસિફિક દેખાઈ રહી છે. તો આઈ થિંક જ્યારે તમે નેક્સ્ટ 5 to 7 years 6 થી 7% જીડીપીની વાત કરો, યુ વિલ બી ગોઈંગ ટુ લેટ્સ સે $5 trillion $6 trillion ઇકોનોમી, અને એનું જે હેફ્ટ તમને મળશે ઇન વેરિયસ સેક્ટર્સ, ઓપોર્ચ્યુનિટી ઘણી સારી આવશે, અને સ્ટોક સ્પેસિફિક બધી જગ્યાએ તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક ત્યાંથી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે, ખાસ કરીને બેંક, ટુરિઝમ, ટ્રાવેલ, જે ખાસ કરીને હાઈ એન્ડ કન્ઝમ્પશનવાળી જે થીમ છે એનામાં એક રોકાણ કરી શકાય છે. પાવર, ઓટો એન્સિલરી, મેન્યુફેક્ચરિંગમાં પણ અમુક ખાસ કંપનીઓ તમારે સિલેક્ટ કરવી પડશે રોકાણ કરવા માટે, એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને આપણે જ્યારે ટૂર એન્ડ ટ્રાવેલની વાત કરીએ જીનેશજી, ત્યારે ઘણી મોટી એક સેક્ટર આ પણ બની જાય છે, અને એમાં એક બહુ મહત્ત્વનો પાર્ટ બની જાય છે આપણી એરલાઇન ઇન્ડસ્ટ્રી. આપણી પાસે અત્યારે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાંથી તો ઘણા ઓછા લિસ્ટેડ પ્લેયર છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે જે લાર્જ ફ્લીટ જે લોકો પાસે છે એ લોકો પોતાની ફ્લીટ અત્યારે વિસ્તારણ કરી રહ્યા છે. અને નોટ ઓન્લી ધેટ, વિદેશી એરલાઇન્સ પણ હવે ભારતના માર્કેટની અંદર આવીને પોતાનો હિસ્સો વધારવા માંગે છે. કઈ રીતે આ સેક્ટરને તમે અહીંયાથી વધારે ગ્રો કરતા જોઈ રહ્યા છો? કારણ કે જો દિવસે દિવસે જે ટ્રાફિક પેસેન્જર છે એરલાઇનની અંદર એ વધતો આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે, અને કનેક્ટિવિટી પણ હવે બાય એરની ખાસી એવી વધતી દેખાય છે. તમે મેક્રો થીમ ટુરિઝમ કે ટ્રાવેલમાં જોશો તો ક્લિયરલી સ્પેન્ડિંગ વર્સેસ સેવિંગ સ્પેન્ડિંગ વધી રહ્યું છે, એસ્પેશિયલી આફ્ટર કોવિડ. બધાને ફરવું છે, બધાને ટ્રાવેલ કરવું છે, બિઝનેસ વાઇઝ ટ્રાવેલ સ્ટાર્ટેડ. પહેલા વર્ક ફ્રોમ હોમ હતું, હવે વર્ક ફ્રોમ હોમ ઓછું થઈ ગયું છે. તો આઈ થિંક ઓલ ઇન ઓલ આઈ વુડ સે મેક્રો ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલિટી માટે ઘણો સ્ટ્રોંગ ચાલી રહ્યો છે, અને દેટ શુડ કન્ટિન્યુ ફોર અનધર 2-3 years. સ્પેસિફિકલી એવિએશનમાં તમે બ્યુટી જોશો, દેર આર ઓનલી 2 એરલાઇન્સ, અને બે ઉપર જ આખું એવિએશન હમણાં તો નિર્ભર છે. સો આઈ થિંક મોનોપોલિસ્ટિક કે તમે ડુઓપોલિસ્ટિક કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે, પ્રાઇઝિંગ પાવર થોડો વધારે આવી ગયો છે. સો ઓવરઓલ ટ્રાવેલ એઝ અ સેગમેન્ટ ઇઝ વેરી ગુડ. તમે જે મેં કીધું કે હમણાં 140 એરપોર્ટ છે, તમે 110 એડ કરવાની વાત કરો છો, સો મોર એન્ડ મોર ટ્રાવેલ ઇઝ ગોઈંગ ટુ હેપન. બધા એરલાઇન્સ મળીને 1000 એરક્રાફ્ટનો ઓર્ડર આપેલો છે ફોર નેક્સ્ટ 10 years. આઈ થિંક તમે ઇન્ટેન્સિટીથી જે કામ થઈ રહ્યું છે ઇન્ડિયામાં, આઈ થિંક યુ કેન સી ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓલ વિલ ડુ વેલ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જી, તમે જે જીનેશજી ખાસ કરીને સેક્ટરની વાત કરી, એમાં સિક્લિકલનો ઉલ્લેખ નથી કર્યો. અત્યારે એનાથી થોડું દૂર રહેવાની સલાહ આપી રહ્યા છો મેટલ જેવા સિક્લિકલ સેક્ટરથી? આઈ થિંક જે મેં કીધું B2Bમાં તમે there are long cycles, there are short cycles. Short cycle difficult to understand because ગ્લોબલી શું થઈ રહ્યું છે એના ઉપર આખું નિર્ભર રહેશે. પણ લોંગ સાયકલ્સમાં જે મેં કીધું, ધી મેન્યુફેક્ચરિંગ સાઇડ છે, કેપિટલ ગુડ્સ છે, પાવર રિલેટેડ એન્સિલરીઝ છે, ઓટો રિલેટેડ એન્સિલરીઝ છે, આઈ થિંક એ બધામાં ઘણું સારું મોમેન્ટમ રહેશે. સો આઈ થિંક લોંગ સાયકલ્સમાં પ્રોબ્લેમ નથી, જ્યાં કેપેક્સ સ્ટોરી છે અને બધું પ્રાઇવેટ કેપેક્સ ઇઝ કમિંગ ઇન ટુ પ્લે. શોર્ટ સાયકલ વિચ ઇઝ મોર કમોડિટીઝ, આઈ થિંક ડિફિકલ્ટ ટુ ગેટ હેંગ ઓન દેટ. જી, અને ખાસ કરીને આ બધાની વચ્ચે તમે જે લોંગ સાયકલની વાત કરી, આપણે છેલ્લા ઘણા વખતથી એક રિયલ એસ્ટેટની પણ ચર્ચા કરી રહ્યા છે. જોકે જે તમે B2C સેગમેન્ટની વાત કરી, હાયર કન્ઝમ્પશનવાળા સેગમેન્ટની વાત કરી, એની અંદર રિયલ એસ્ટેટ અત્યારે આપણને એકદમ ફિટ થતું દેખાય છે, અને ત્યાં પણ આપણે જોયું છે એક સારી એવી ગ્રોથ આવ્યો છે. લાગે છે આ રિયલ એસ્ટેટ સેક્ટર પર અહીંયાથી આપણે થોડો ફોકસ વધારે રાખવો જોઈએ? I think તમે જોશો, government is also talking about providing some benefit on the housing sector. So that should do well for low income and a middle class consumer, which is large part of India. So momentum ત્યાં રહેશે. તમે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીથી રમો કે તમે રિયલ એસ્ટેટથી રમો, ડિપેન્ડિંગ ઓન તમારું શું રિસ્ક એપેટાઇટ છે. એ અલાવા લક્ઝરી રિયલ એસ્ટેટ ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી વેલ. ખાસ કરકે તમે ટોપ 5 સિટીઝ જોશો, લક્ઝરી ઇન્વેન્ટરી હેઝ ગોન ડાઉન ડ્રામેટિકલી, અને નવું કન્સ્ટ્રક્શન 2-3 વર્ષ પછી જ આવશે, કારણ કે કોવિડ પછી ટિયર 2, ટિયર 3 પ્લેયર્સ
ઘણા પ્રોબ્લેમમાં થઈ ગયા હતા અને ઓનલી ટિયર 1 પ્લેયર વેરી વેલ, કારણ કે એ લોકો પાસે ઇન્વેન્ટરી હતી. તો હવે નવી ઇન્વેન્ટરી એવું કહેવામાં આવે છે 2-3 વર્ષ પછી જ આવશે. તો ત્યાં સુધી આઈ થિંક જેની પાસે ઇન્વેન્ટરી છે ધોઝ કંપનીઝ વિલ ડુ વેરી. એટલે જો રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ અત્યારે આપણને આ મત બનતો દેખાઈ રહ્યો છે. જીનેશજી, અત્યારે આપણી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. આમ તો આપણે કોઈ બહુ સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન નથી કર્યા, પરંતુ કોઈક સેફ ડિસ્ક્લોઝર આપના? No, so disclaimer is છે કે this is just the view. We are not giving any recommendation on any sector or any stock. જી જીનેશજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને માર્કેટ Thank પર you. આટલી ઇન Thank you. ડિટેલ ચર્ચા કરી એના માટે.